હેલો ફ્રેન્ડ્સ, આજના વિડિયો લેક્ચરની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 એનું ચેપ્ટર નંબર 6 જે છે વર્ગ અને વર્ગ, એની અંદર આપણે જે છે એ લાસ્ટ લેક્ચરની અંદર સ્વાધ્યાય 6.1 જે છે એનો પહેલો પ્રશ્ન છે કે તેનો પાછળનો એકમનો જોઈ અંક જોઈ નક્કી કરો કે તે સંખ્યાનો તમે વર્ગ કરો છો તો એનો એકમનો અંક કયો આવશે, તે આપણો પહેલો પ્રશ્ન હતો. એ આપણે જે છે એ લાસ્ટ લેક્ચર ની અંદર જોયું. આજે આપણે જે છે એ 6.1 નો બીજો પ્રશ્ન છે, બરાબર. એનાથી આગળ આપણે જોવાનું છે 6.1 સુધીમાં જે કાંઈ બધી આગળ થિયરીઓ આવી છે કે કોઈ સંખ્યાને ઓળખવી કે કઈ રીતે પૂર્ણ વર્ગ છે કે નહીં તે, પછી એકી સંખ્યાના સરવાળાથી જે સંખ્યા બને છે એ, પછી છેલ્લે જે ત્રણ થિયરી જોઈ, બધી જ થિયરી જે છે એ મગજમાં કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ તો જ આપણને દરેક દાખલા આવડશે. ચાલો અહીંયા આગળ જે છે આપણે જોઈએ તો 6.1 એનો બીજો પ્રશ્ન જે છે એની અંદર તમે સૂચના જુઓ તો નીચેની સંખ્યાઓ માટે સ્પષ્ટ છે કે તે સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા નથી. કારણસર જણાવો. એટલે એનો મતલબ અહીંયા આગળ જે 10 8 રકમ લખી છે એ 8 8 જે છે તે પૂર્ણવર્ગ નથી. તો પૂર્ણવર્ગ નથી એવું તો એ લોકોએ કહી દીધું છે. આપણને એમ નથી પૂછ્યું કે પૂર્ણવર્ગ છે કે નહીં તે ચકાસો, બરાબર. આપણને કહી દીધું છે કે આપેલ જે સંખ્યાઓ જે છે એ કે પૂર્ણવર્ગ છે નહીં, અને જો ન હોય નથી તો કારણસર જણાવો. તો આપણે જે છે એ થિયરી એક જોઈ કે જો કોઈ પણ સંખ્યા જે છે એ પૂર્ણ વર્ગ હોય તો એ સંખ્યાનો એકમનો અંક કા 0 હોય કા 1 હોય કા 4 હોય કા 6 હોય કા 9 હોય કે 5. આમાંથી જો કોઈ એક સંખ્યા આવતી હોય પાછળ તો એ સંખ્યા પૂર્ણ વર્ગ હશે. બાકીની એ સિવાયની કોઈ પણ સંખ્યા આવતી હશે પૂર્ણ વર્ગ સંખ્યા નહીં. પહેલા એ આપણે વાક્ય લખીએ અને પછી જે છે આ દાખલા તરફ જઈએ. તો અહીંયા આપણે લખીએ જે સંખ્યા અથવા આપેલ સંખ્યા નો એકમનો અંક 0 1 4 9 6 કે 5 હોય તે સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા. જે સંખ્યાનો એકમનો અંક 0 1 4 9 6 કે 5 હોય તે સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા હોય. જો જે સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા ન હોય એનો મતલબ એની અંદર કયા કયા આંકડા આવતા હશે તો કે 2 આવતા હશે, 3 આવતા હશે, 5 6 7 આવતો હશે, બરાબર. આ બધી જ સંખ્યા જે છે એ પૂર્ણવર્ગ સંખ્યા નહીં હોય તો પાછળ આવશે. ચાલો અહીંયા આગળ જે છે આપણો પહેલો પ્રશ્ન જે છે એની અંદર આપણને કીધું છે 1057. પહેલો પ્રશ્ન આપણને કીધેલો છે કે ભાઈ 1057 તમે જોઈ શકો છો કે આપેલ સંખ્યા જે છે એ પૂર્ણ વર્ગ સંખ્યા તો નથી, કારણ કે ઉપર જે મેં આંકડા લખ્યા છે 0 1 4 9 6 કે 5 એમાં એ સંખ્યા તો આવતી નથી. કારણ શું છે કે ભાઈ આપેલ સંખ્યા જે છે આપેલ સંખ્યા નો એકમનો અંક 7 છે, જે પૂર્ણ વર્ગ સંખ્યાનો એકમના અંકમાં સમાવેશ થતો નથી. આપેલ સંખ્યાનો એકમનો અંક વિદ્યાર્થી મિત્રો 7 છે, જે પૂર્ણ વર્ગ સંખ્યાના એકમના અંકોમાં સમાવેશ થતો નથી. એકમના અંકોમાં સમાવેશ થતો નથી. પૂર્ણ વર્ગ સંખ્યાના એકમના અંકો એટલે આ બધા, એની અંદર એ સંખ્યા જે છે 7 એનો સમાવેશ થતો નથી. એટલા માટે એ સંખ્યા જે છે એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. ચાલો બીજો જોઈએ 23453. 23453. ચાલો 23453 જે છે એમાં તમે જુઓ તો એનો એકમનો અંક જે છે વિદ્યાર્થી મિત્રો 3 છે. એકમનો અંક જે છે એ કેટલો છે તો કે 3 છે. અહીંયા આપણે જો તો એ 3 કે અહીંયા આપણે સમાવેશ થતો નથી. તો લખીએ આપેલ સંખ્યાનો એકમનો અંક 3 છે, જે
પૂર્ણ વર્ગ સંખ્યાના એકમના અંકોમાં સમાવેશ થતો નથી. આપેલ સંખ્યાનો એકમનો અંક 3 છે, જે પૂર્ણવર્ગ સંખ્યાના એકમના અંકોમાં તેનો સમાવેશ થતો નથી, એટલા માટે આપેલ સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા નથી. ચાલો એની પછી આપણે જોઈએ 7928, ત્રીજી સંખ્યા 7928. એમાં પણ તમે જોઈ શકો છો કે એકમનો અંક છે 8, તે આપેલ સંખ્યા જે છે એમાં એનો સમાવેશ થતો નથી. લખીએ કે આપેલ સંખ્યા નો એકમનો અંક 8 છે, જે પૂર્ણવર્ગ સંખ્યાના એકમના અંકોમાં સમાવેશ થતો નથી. આપેલ સંખ્યાનો એકમનો અંક 8 છે, જે આપણે ઉપર સંખ્યા બધી લખી છે એમાં એનો સમાવેશ થતો નથી. ચાલો એની પછી જોઈએ છે 2,22,222. જો 6 બગડે છે એટલે 2,22,222. એમાં તો જો તો પાછળ આગળ જે બગડ્યું એ તો આમાં કઈ સમાવેશ થતો નથી. આપેલ સંખ્યા જે છે પૂર્ણાંક સંખ્યા નથી, કારણ કે પૂર્ણાંક સંખ્યાના એકમમાં ના અંકો જે છે એમાં એનો સમાવેશ થતો નથી. 1 2 3 4 5 6. આપેલ સંખ્યા નો એકમનો અંક 2 છે, જે પૂર્ણવર્ગ સંખ્યાના એકમના અંકોમાં સમાવેશ થતો નથી. પૂર્ણાંક સંખ્યાના અંકોમાં સમાવેશ થતો નથી. ચાલો એની પછી જોઈએ તો 64,000. તો 64,000 માં તમે કહેશો કે સર અહીંયા આગળ જે છે શૂન્ય, અહીંયા આગળ તો જો અહીંયા આગળ શૂન્ય જે છે એ આવે છે, તો એનો મતલબ આપેલ સંખ્યા જે છે પૂર્ણાંક સંખ્યા છે. પણ તમને કહી દઉં વિદ્યાર્થી મિત્રો કે આ શૂન્ય જે છે એ એક પ્રકારની બેકી સંખ્યા છે. તમે જો આપણે એકી બેકી કરીએ તો એકી સંખ્યા હોય તેની અંદર કઈ કઈ સંખ્યા 1 3 5 7 અને 9. બેકી સંખ્યા તમે બોલો તો એની અંદર જો 2 4 6 8 અને 10 તમે બોલો તો 10 માં પાછળ જે છે એ શૂન્ય આવે છે. એનો મતલબ શૂન્ય જે છે એક પ્રકારની બેકી સંખ્યા. ખાસ યાદ રાખજો, શૂન્ય જે છે એક પ્રકારની કેવી સંખ્યા છે? બેકી સંખ્યા છે. ઘણા લાંબા સમય પછી આ વસ્તુ ભૂલાઈ જાય છે બાળકો, એટલા માટે કહું છું. તો અહીંયા આગળ જે છે તમે જુઓ તો શૂન્ય આપેલા છે, પણ શૂન્યની સંખ્યા તમે જુઓ તો 1 2 અને 3 આપેલી છે, જે શું છે એકી છે. તો આપણે અહીંયા આગળ લખીએ કે આપેલ સંખ્યા જે છે 64,000 આપેલ સંખ્યામાં રહેલા શૂન્યની સંખ્યા એકી છે. તેથી આપેલ સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા નથી. જો આપણે સપોઝ અહીંયા વિચારીએ કે 20 નો વર્ગ, તો તમે કરો છો તો શું મળે છે? 400. મતલબ એક શૂન્ય હોય તો પાછળ તમે જુઓ તો બે શૂન્ય મળે છે. કદાચ તમે કરો છો 100 નો વર્ગ, 100 નો વર્ગ, 100 નો વર્ગ તમે કરો છો પાછળ તો તમને 1 2 3 અને 4, તમારો જવાબ આવશે 10. બે મીંડા છે તો પાછળ તમને 4 મીંડા મળે છે, બરાબર. એક મીંડું છે તો પાછળ 2 મીંડા મળે છે. દાખલા તરીકે તમારે કરવો છે 300 નો વર્ગ, તો જવાબ આવશે 9 છે. સોરી 2 હા 90 છે. કેટલો આવશે? 300 નો વર્ગ 90 છે. મતલબ વર્ગ કરશો તો શૂન્યની સંખ્યા જે છે એ 2 ગણી થશે, 3 ગણી નથી થતી. અહીંયા આગળ જુઓ તો ખાલી તમને આમ આપ્યું વિદ્યાર્થી મિત્રો કે 64 100 આમ આપ્યું, તો એ હું તમને 64
ચોક્કસપણે કહી શકાય કે 8 નો 80 નો વર્ગ છે. શેનો વર્ગ છે? 80 નો વર્ગ છે. કારણ કે 8 નો વર્ગ જે છે તમે જાણો છો કેટલો થશે? 64. અને પાછળ રહેલું આ શૂન્ય જે છે તો એ બે ગણા થઈ જશે. પણ અહીંયા આપણે તમે જોઈ શકો છો કે એક શૂન્ય બીજો વધારાનો આપણી ભાષામાં કહીએ તો ઘટકાનો આપેલો છે. તો એ એકી સંખ્યા થઈ ગઈ છે. તો અહીંયા આગળ જે છે એ આપણું કારણ આવશે કે આપેલ સંખ્યામાં રહેલા શૂન્યની સંખ્યા જે છે એકી છે. શું છે? એકી. એટલા માટે આપેલ સંખ્યા પૂર્ણાંક સંખ્યા નથી. ખાસ સમજો, ઘણા વિદ્યાર્થી મિત્રો કહેશે કે સાહેબ અહીંયા આગળ શૂન્ય છે, અહીંયા આગળ પૂર્ણાંક સંખ્યામાં શૂન્ય આવે છે, પણ શૂન્ય માટે આપણે આ વસ્તુ આપણને મગજમાં હોવી જોઈએ. તો આ રીતના જે છે એ 64000 જે છે એ પૂર્ણાંક સંખ્યા નથી. ચાલો એની પછીની સંખ્યા છે 89722. 89000 છઠ્ઠી સંખ્યા 89722. એમાં પણ તમે જોઈ શકો છો કે એનો એકમનો અંક જે છે એ કેટલો છે વિદ્યાર્થી મિત્રો? તો કે 2 છે. તો એકમનો અંક 2 છે જે આપેલ પૂર્ણાંક સંખ્યાની અંદર એનો સમાવેશ થતો નથી. તો આપણે લખીએ આપેલ સંખ્યા નો એકમનો અંક 2 છે જે પૂર્ણ વર્ગ સંખ્યાના એકમના અંકોમાં સમાવેશ થતો નથી. બરાબર. 89722 માં જે એકમનો અંક જે છે 2, એ કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હોય છે એના એકમના અંકોમાં એનો સમાવેશ થતો નથી. ચાલો એની પછી જઈએ આપણે. તો અહીંયા આગળ આવે છે તમે જોઈ શકો છો એકમ, દશક, 100, 1000, 10,000, લાખ. 2,22,000. તો 12,22,000 માં તમે જુઓ તો શૂન્યની સંખ્યા અહીંયા કેટલી છે? 3 છે. હમણાં જ આપણે એ વસ્તુ આપણે સમજાવી કે 64000 માં. તો અહીંયા આગળ જે છે એ શૂન્યની સંખ્યા જુઓ 3 છે. તો આપેલ સંખ્યા જે છે એનો જવાબ આપણે આ રીતના લખશું. હા કેટલી છે? 22,000. 2,22,000. આપેલ સંખ્યા માં રહેલા શૂન્યની સંખ્યા 1 છે. તેથી આપેલ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા નથી. આપેલ સંખ્યા જે છે એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. ચાલો એની પછી છેલ્લું છે આપણને આપ્યું છે 50 50 50. બરાબર. તો 50 50 50 માં તમે કહેશો કે સાહેબ હવે તો અહીંયા આગળ એક જ શૂન્ય આવી ગયું છે. એ તો બરાબર હશે ને પૂર્ણાંક સંખ્યા? નહીં. શૂન્ય એટલે આપણે જે કાંઈ તમામ સંખ્યાની અંદર રહેલા તમામ શૂન્ય ગણવાના છે. તો અહીંયા આગળ કે જો 1 2 અને 3 3 શૂન્ય છે. તો 3 શૂન્ય એટલે શું થયું? તો એકી સંખ્યા થઈ. એકી સંખ્યા તો કોઈ સંખ્યાનો પૂર્ણાંક હોય નહીં. 50 50 50. આપેલ સંખ્યામાં રહેલા શૂન્યની સંખ્યા એકી છે. તેથી આપેલ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા નથી. આપેલ સંખ્યા જે છે પૂર્ણ વર્ગ સંખ્યા નથી. તો આ રીતનો જે છે એ તમારો બીજો પ્રશ્ન હતો કે એની અંદર તમને રકમમાં કહી દીધેલું હતું કે આપેલ સંખ્યા જે છે 1 થી 8 એક કે પૂર્ણ વર્ગ નથી. આપણે કારણ સહિત એને જણાવવાનું હતું કે શું કરવા જે છે એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. અહીંયા સુધી વાંધો ન હતો. અહીંયા સુધી પણ આ જે છે એ પાછળ જેમાં શૂન્ય આવે છે એમાં ઘણા વિદ્યાર્થી મિત્રોને આ વસ્તુ લાલ માર્કરથી લખી મગજમાં બેસી ગયું. એમાં જોઈ જાય શૂન્ય આવે છે અહીંયા શૂન્ય છે લખી નાખ્યું કે આપેલ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા છે. તો એક વસ્તુ નવી શીખવા મળે, જાણવા મળે આપણને કે શૂન્યની સંખ્યા જો એકી હોય તો એ કોઈ પણ સંખ્યાનો પૂર્ણ વર્ગ સંખ્યા હશે નહીં. જો એકી હોય તો એ સંખ્યાનો પૂર્ણ વર્ગ સંખ્યા હશે નહીં. મતલબ એ સંખ્યા કંઈક બેકી હોવી જોઈએ છે.
બરાબર. તો અહીંયા આગળ જે છે આપણો બીજો પ્રશ્ન પૂરો થયો. ચાલો હવે આપણે જઈએ છીએ ત્રીજા પ્રશ્ન તરફ કે નીચે આપેલી સંખ્યાઓમાં કઈ સંખ્યાનો વર્ગ કરવાથી મળતી સંખ્યા એકી સંખ્યા હશે. તો એકી બેકીની તો આપણે હમણાં જ વાત કરી કે જે સંખ્યાની પાછળ જે છે એ 1 3 5 7 કે 9 આવશે બધી જ સંખ્યા એકી સંખ્યા હશે અને જે સંખ્યાની પાછળ 2 4 6 8 કે 10 આવતા હશે બધી જ સંખ્યા જે છે કેવી હશે કે બેકી હશે. તો અહીંયા આગળ જે છે આપણે અંકો જોઈને ખબર પડી જાય કે ચાલો અહીંયા આગળ ગમે એટલા લખ્યો આ 1 તો એ તમે જોઈ શકો છો કે 1 ને જે છે એ આપણે શેમાં સ્થાન આપેલું છે કે એકીમાં. તો 431 નો વર્ગ મને નથી ખબર પણ 431 નો વર્ગ કરીશ કેલ્ક્યુલેટર ની અંદર તો એ મને કોઈ એકી સંખ્યા જ મળશે. શું કરવા? કારણ કે એનો પાછળનો અંક જે છે એક એકી સંખ્યા છે. અહીંયા આગળ જે છે આપણે કારણ સાથે લખી કે 431 નો વર્ગ કરવાથી વર્ગ કરતા મળતી સંખ્યા એકી સંખ્યા હશે. 431 નો વર્ગ કરતા મળતી સંખ્યા એકી સંખ્યા હશે. શું કરવા? કારણ કે 1 જે છે એકી સંખ્યા છે. ચાલો એની પછી જોઈએ 6. તો 6 ને વિદ્યાર્થી મિત્રો આપણે તમે જોઈ શકો છો 6 ને આપણે ક્યાં સ્થાન આપ્યું છે તો કે તમે કહેશો કે સર બેકી સંખ્યા. તો 2826 નો વર્ગ કરીશ તો એ સંખ્યા મને બેકી જ મળશે. એનો મતલબ એ એકી હશે નહીં. અહીંયા આપણે લખીએ 2826 નો વર્ગ કરતા મળતી સંખ્યા કેવી હશે? એકી ન. એકી ન એટલે આપણને તો શું પૂછ્યું છે કે એકી સંખ્યા હશે એટલું ખાલી પૂછ્યું છે. એકી કે બેકી એ આપણને પૂછ્યું નથી. એટલે આ સંખ્યા એકી સંખ્યા હશે આ એકી ન. ચાલો અહીંયા આગળ જે છે તમે જો તો 7719 તો એની અંદર જે છે તમે જો તો એકમના અંકમાં રહેલો 9 એ શું છે તો કે એકી છે. આપણે અહીંયા કહી શકીએ કે 7719 નો વર્ગ કરતા મળતી સંખ્યા એકી સંખ્યા છે. 7719 નો વર્ગ કરતા મળતી સંખ્યા એકી સંખ્યા હશે. ચાલો એની પછી તમે જુઓ તો અહીંયા આગળ આપણને આપ્યું છે એની અંદર તમે જુઓ તો એકમનો અંક જે છે 4 છે. તો 4 ને આપણે શેમાં સ્થાન આપેલું છે વિદ્યાર્થી મિત્રો? બેકી સંખ્યામાં. તો અહીંયા આગળ આપણે લખીએ નો વર્ગ કરતા મળતી સંખ્યા એકી ન. બરાબર. 82004 નો વર્ગ કરતા મળતી સંખ્યા એકી સંખ્યા ન. એનો મતલબ આપણને આમાંથી બે સંખ્યા એકી મળી. બે જે છે એ કેવી મળી તો કે એકી નથી એ બેકી છે. તો આ રીતના જે છે એ તમારો સ્વાધ્યાય 6.1 જે છે એનો બીજો અને ત્રીજો પ્રશ્ન છે. હવે આપણે એનાથી આગળ જોઈએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ ચોથો પ્રશ્ન. ચોથો અને પાંચમો પ્રશ્ન જે બંને જે છે એની અંદર તમારે ખૂટતી સંખ્યાઓ જણાવવાની છે. જે આપણે લાસ્ટ લેક્ચર જે છે એની અંદર આપણે એક પેટર્ન જોઈ કે કેટલીક વર્ગ શ્રેણીની તરાહો નામ ટોપિક મતલબ હવે એની અંદર જે છે એક પ્રકારની પેટર્ન ચાલતી. થોડું યાદ કરાવું તો પેટર્નની અંદર કેવું હતું જો કે આપણે જે છે એ આમ લખતા હતા કે 11 નો વર્ગ 1 નો વર્ગ તો એ આપણને મળતો હતો 1. પછી આપણે કરતા હતા 11 નો વર્ગ તો એ આવતો હતો 1 2 વર્ગ. પછી આવતો તો 111 નો વર્ગ તો અહીંયા આગળ જો 1 2 3 2 વર્ગ. પછી આવતો તો 11 સ્ક્વેર તો 1 2 3 4 3 2 વર્ગ. અહીંયા આગળ તમને એમથી મેં કીધું હતું કે જેટલા એકડા હોય એટલા પહેલા એકડા લખી નાખવાના. એટલા એકડા છે 1 2 3 4 1 2 3 4 પછી રિવર્સ 3 4 3 2 1. આ રીતની જે છે એ તમારી પેટર્ન ચાલે. અહીંયા આગળ જે છે એ તમારે કોઈ વસ્તુ ખાલી કરવાની નથી, ખાલી મગજ દોડાવવાનું છે. તમે અહીંયા આગળ જોઈ શકો છો કે એ લોકોએ જે છે એ 11 નો વર્ગ એની અંદર લખ્યા છે 121.
11 નો વર્ગ એની અંદર કેટલા લખ્યા છે 121. પછી લખ્યા છે અહીંયા આગળ કે 101 એનો વર્ગ અહીંયા આગળ લખ્યો છે 10 201 એટલે કે 10 20 1. તો આ અને આ હજી એક આપણે જોઈ લઈએ તો થોડી વધારે લાઈટ થાય 1001 અને એનો વર્ગ કર્યો તો એ કર્યો તમારે 100 201. તો તમે એક વસ્તુ માર્ક કરો તો અહીંયા આગળ જો વિદ્યાર્થી મિત્રો 11 આ બંને વચ્ચે કઈ કોઈ સંખ્યા નથી એટલે સીધું લખી નાખું 1 2 1. અહીંયા આગળ જો તો બે એકડા અને એની વચ્ચે એક શૂન્ય આવી બે એકડા અને એની વચ્ચે એક શૂન્ય આવી તો એ જ રીતના પહેલા એ લોકોએ 1 2 1 એવું લખી નાખ્યું. શૂન્ય કેટલા આવ્યા છે 1 તો 1 પછી પાછું એક શૂન્ય 2 પછી એક પાછું શૂન્ય. મતલબ જેટલા શૂન્ય તમને અહીંયા આગળ રકમમાં પહેલા આપ્યા છે એટલા જ તે સામે જવાબમાં શૂન્ય મૂકશે. અહીંયા આગળ જો તો 1 અને આ 1 એની વચ્ચે શૂન્ય કેટલા આપ્યા છે આપણને 2. તો જો 1 2 1 બે શૂન્ય અહીંયા આગળ બે શૂન્ય. હવે આપણને આ ત્રીજી અને ચોથી અને પાંચમી એ બંને આપણે ઉકેલવાની કીધી છે. તમે અહીંયા આગળ જોઈ શકો છો કે આ એક અને આ એક બંને વચ્ચે શૂન્ય કેટલા આપ્યા છે તો કે 4. અહીંયા એ લોકોએ આપણને લખીને જ આપી દીધું છે 1 2 1. તો અહીંયા આગળ જુઓ તો પહેલા અમારે 4 શૂન્ય મૂકી દેવાનું 1 2 3 અને 4. હવે 2 આવે છે તો એની પછી તે જે કઈ શૂન્ય તમને આપ્યા છે લખી નાખો. અહીંયા આગળ આવશે 1 2 3 4. તો આ તમારું કમ્પ્લીટ થઈ ગયું પૂર્તિ શ્રેણી. ચાલો એની પછી તમે જુઓ તો અહીંયા આગળ કોઈ સંખ્યા આપણને લખી નથી પણ આપણી રીતના લખી નાખીએ કે 1 2 1 તો આવે જ છે સાહેબ 1 2 1. ચાલો અહીંયા આગળ તમે જુઓ 2 3 4 5 6 મીંડા આપ્યા છે. તો એનો મતલબ અહીંયા આગળ 1 2 1 અને દરેકની વચ્ચે 6 શૂન્ય આવશે 1 2 3 4 5 6 1 2 3 4 5 અને 6. તો જો આ તમારી બીજી પૂર્તિ શ્રેણી જે છે એ પૂરી થઈ ગઈ. 1 6 વખત 0 2 6 વખત 0 અને 1. તો આ રીતના જે છે એ બીજું આની અંદર કોઈ તમે એમ ન કહેતા કે સાહેબ આ તમે કે જે રીતે ભણાવી નથી પણ આવી એક તમારે પેટર્નથી તમારે ચાલવાનું છે જેમાં થોડોક તમારે મગજ ચલાવવું પડશે કે કઈ પ્રકારની પેટર્ન ચાલે છે. ચાલો અહીંયા આગળ જે છે તમે જુઓ તો આપણને પહેલા તો 11 નો વર્ગ આપી દીધો છે 121. પછી અહીંયા આગળ જેમ આપણને 101 નો વર્ગ હતો એવો જ અહીંયા આગળ 101 નો વર્ગ આપણને આપી દીધો છે 101 નો વર્ગ 10 20 1 10 20 1. એને પછી તમે જુઓ તો અહીંયા આગળ આપ્યું છે 10 10 1 10 10 1. એનો મતલબ તમે જુઓ તો અહીંયા આગળ 3 વખત એકડા છે જો 1 2 3 એકડા છે. કેટલા એકડા છે 3 એકડા. એટલે જો એ લોકો અહીં લખ્યું 1 2 3 પાછું રિવર્સ ઊંધું 2 1 એટલે 3 તો વચ્ચે મધ્યમમાં આવ્યું કે એટલે 1 2 3 પછી 3 બીજી વાર નહીં લખો પછી 2 1 અને દરેક વચ્ચે જો 0 0 છે 0 0 0 0 મુક્તા કે દરેક વચ્ચે. અહીંયા આગળ તમે જોઈ શકો છો એકડા કેટલા છે વિદ્યાર્થી 1 2 3 અને 4. તો ચાલો પહેલા લખી નાખો 1 2 3 4 રિવર્સ ચાલો 3 2 1. ચાલો અહીંયા આગળ જો 0 છે તો બધા વચ્ચે 0 મુકતા જાઓ. થઈ ગયું તમારું કમ્પ્લીટ 1 2 3 4. કારણ કે અહીંયા આગળ જો 4 વખત એકડા આપ્યા 1 2 3 4. તો 4 એકમાં જો આપણે 1 2 3 4 લખી નાખ્યા પછી રિવર્સ ચાલે 4 3 2 1. એની પછી જો તો જવાબમાંથી આપણે સવાલ કરવાનો છે એની અંદર તમે જવાબ ઉપર જો તો 10 એટલે કે 1 2 3 4 ને 5 4 3 2 1 નો મતલબ એ લોકો 5 એકડા લખ્યા છે 1 2 3 4 5 અને શૂન્ય જો તો બધા વચ્ચેનું શૂન્ય છે 0 0 0 0 અને આ એનો વર્ગ. આ તમારો જે છે એ ખૂટતી આવૃત્તિ જે છે કે તમારી અહીંયા આગળ પૂરી થઈ કે જેની અંદર તમારે એક પ્રકારની પેટર્ન જે છે એ પ્રમાણે જોઈને ચાલવાનું કે પેટર્ન જે છે એની અંદર તમને શું શું કહેવા માંગે છે. તો આવી રીતના પ્રશ્નો જ્યારે આવે છે ત્યારે થોડું મગજને વિચારવાનું કે પૂછવાનું કે આની અંદર કઈ પ્રકારની પેટર્ન ચાલે છે. બીજી તમારી રીતે ઘણી બધી પ્રકારની પેટર્ન અથવા ટ્રીક બધી આવતી હોય છે
એ ટ્રીકથી તમે મગજને યાદ રાખી શકો. દરેકની મગજને યાદ રાખવાની શક્તિ જે છે એ અલગ અલગ હોય છે. કોકને લખે તો યાદ રહે, કોકને વાંચે તો યાદ રહે. પોતપોતાની મેન્ટાલિટી પ્રમાણે મગજ ચલાવે એ જ રીતે પોતાનું મગજ ચાલતું હોય છે. તો આજના વિડિયો લેક્ચરમાં આપણે એટલું રાખીએ. હવે પછી જ્યારે પાછા ભેગા થઈશું ત્યારે સ્વાધ્યાય 6.1 જે છે એનાથી આગળ છઠ્ઠો દાખલો આપણે જોશું. થેન્ક્સ ફોર વોચિંગ.